એ નહીં, કોડની અંદરનો ફર્સ્ટ ફ્લો અહીંયા છે કે પેલું ફંક્શન આ કોલ થાય એના પછી આ ફંક્શન કોલ થાય એવી રીતના, રાઈટ? કે સપોઝ કે આપણે ફર્સ્ટ કહીએ તો આપણે વોટ્સઅપ પેરિંગ થયું, તો ફર્સ્ટ વોટ્સઅપ પેરિંગને આપણે આખું ઇન ડિટેલની અંદર કે જ્યારે કોઈ પણ મશીનની અંદર ફ્રેશ હશે, જ્યારથી ફર્સ્ટ કનેક્શન ક્રિએટ થશે અને આપણું જે યુયુઆઈડી સહિતનું ફોલ્ડર ક્રિએટ કરીએ છીએ સેશન માટેનું, ત્યાંથી એવી રીતના આખો ફ્લો આપણે જોવો છે. Initially, મેં કીધું એ રીતે છે ને ગેમ સ્ટાર્ટ કરી છે ને જે નોર્મલી વર્ક થતું હોય ઇલેક્ટ્રોન માટે ઇલેક્ટ્રોન કરવા માટે હવે આ એક છે ને ફ્લેગમાં મેનેજ કરેલું છે કે ડેવલપમેન્ટ છે એટલે એક્સચેન્જ આના માટે છે ને આપણે ડીવ ટુ સર્વે ટાઈમ જ્યારે પબ્લિશ કરતા હતા ને ડીવ ટુ એના ડિસેબલ કરવા જવું પડતું. એટલે આ ફ્લેગ મેનેજ કરેલું છે કે જ્યારે ગેમ સ્ટાર્ટ થાય ને ત્યારે કોઈ કન્સિડર એઝ અ ડેવલપમેન્ટ એટલે એ ડેવલપમેન્ટ ઓપન કરશે એ વસ્તુ જે આપણે યાર મૂકવી ને તો એ છે ને મેઇન જેટ્સમાં યસ મને બેન. યસ રિંકુ માઇક તમારી પાસે રાખશો? યશભાઈ તમારો અવાજ ક્લિયર આવે છે. યસ વારંવારથી અનમ્યુટ કરી તો ઈ કોઈ ઓછા થઈ મારો અવાજ આવે છે? હા હવે આવે છે, પ્રોપર આવે છે. ઓકે, તો હું ડેવલપમેન્ટ વાળે વાત કરતી હતી કે આપણે જ્યારે ડીવ ટૂલ્સ ઓપન કરાવવા હોય ને ત્યારે લાઈક પ્રીવિયસલી એવું થતું હતું કે છે ને આપણે રિલીઝ કરીને પબ્લિશ કરીએ ને ત્યારે છે ને શું કહેવાય એને એવરી ટાઈમ ચેક કરવા જવું પડતું હતું કે ડેવ ટૂલ્સ ઓપન છે કે નહીં એના માટેનો કોડ. એટલે એ આપણે છે ને ફિગર આઉટ કરેલું હતું આ એક ફ્લેગ મેનેજ કરાવીને કે જ્યારે npm સ્ટાર્ટ થાય ને ત્યારે ઇટ વિલ કન્સિડર ઇટ એઝ અ ડેવલપમેન્ટ અને ત્યારે જ ડીવ ટૂલ્સ ઓપન થશે. અને એ વસ્તુ આપણે છે ને VJS માં લાઈન નંબર 1 પર is dev કરીને એક વેરિયેબલ છે એ છે ને ચેક કરશે કે જો ઇફ ધેર ઇઝ અ મોડ ડેવલપમેન્ટ તો એ છે ને ડેવલપમેન્ટમાં ટ્રુ પાસ કરશે, અધરવાઇઝ ઇટ વિલ કન્સિડર એઝ ફોલ્સ. એટલે એ જ્યારે બિલ્ડ હશે ને ત્યારે એ છે ને ઇફ દેવમાં ફોલ્સ મળશે આપણને અને જો એ શું કહેવાય npm સ્ટાર્ટ થી આપણે રન કરતા હશું ત્યારે ટ્રુ મળશે. ઓકે, હવે જ્યારે ઇનિશિયલી બુકમાસ્ટર લોન્ચ થશે ને ત્યારે છે ને એક સ્ટ્રીક ટૂર આપણે મેનેજ કરેલી છે. એ સ્ટ્રીક ટૂર નું બધું જે મેનેજ થતું હોય ને એ છે ને આપણે જે ગઈકાલે ડિસ્કસ કર્યું હતું ને ટૂર વિઝિટેડ કરીને એક ઇલેક્ટ્રોન સ્ટોરમાં કી મેનેજ કરાયેલી છે એનાથી થશે. હવે ફોર એક્ઝામ્પલ અહીંયા ફોલ્સ હશે ને ત્યારે એ છે ને એવરી ટાઈમ સ્ટ્રીક ટૂર હશે. સ્ટ્રીક ટૂર હશે કે એ પછી એક્ઝિટ નહીં કરી શકે, એના આખો જે ફ્લો છે એ એકવાર એક્ઝિક્યુટ કરવો પડશે. એમાં બધા વેલિડેશન્સ આવી જશે ફ્રોમ કનેક્ટિંગ ડિવાઇસીસ ટુ સેન્ડિંગ અ મેસેજ. એટલે એકવાર મેસેજ સેન્ડ થઈ જાય ને પછીથી એ સ્ટ્રીક ટૂર અગેન નહીં આવે. ઇન કેસ એને વિઝિટ કરવી છે તો પછીથી એ છે ને નીચે આપણે તમને ખ્યાલ હોય તો બોટમ લેફ્ટ કોર્નરમાં એક ટૂર માટેનું હેલ્પ આઇકન મૂક્યો છે કે ત્યાંથી આપણે છે ને નોર્મલ કેમ્પેઇનની અને રોલિંગ કેમ્પેઇનની ટૂર વિઝિટ કરી શકીએ. એટલે એ નોર્મલ કેમ્પેઇનની ટૂર હશે ને ત્યારે છે એ બધું ટૂરમાં એક્સપ્લેન કરશે કે શું શું રિક્વાયર્ડ ફિલ્ડ છે અને પેલી રોલિંગ કેમ્પેઇનની હશે ને એમાં એ એક્સપ્લેન કરશે કે જે પેલું રોલિંગ કેમ્પેઇનના સેટિંગ છે ને એમાં કયા કયા ઇન્ફોર્મેશન ને કઈ ટાઈપના ઇન્ફોર્મેશન તમારે ડિસ્પ્લે કરવાની.
ઓકે, એટલે અત્યારની જે ટૂર છે એ 3 ફ્લેગ્સ ઉપર આમ એકચ્યુઅલમાં યુઝ થતી હશે. જે આપણી ડિફોલ્ટ ટૂર છે એ આપણા ઇલેક્ટ્રોન સ્ટોરની અંદરથી જે આપણો ટૂર વાળો ફ્લેગ હતો આપણે ટ્રુ જોયો અત્યારે એ કે જે આપણા કાઉન્ટર ઉપર હશે. ઓકે, ખાલી સ્ટ્રીપ. ઈ જે ફ્લેગ રહ્યો ને સ્ટ્રીપ ટૂર માટે છે. બાકી આ જે બે ટૂર રહી ને ઈ છે ને મેન્યુઅલી આપણે ઇવેન્ટ જ મેનેજ કરાવી છે. એટલે ટૂરમાં એક્ઝેક્ટલી મારે છે ને કોડ ફ્લો જોવો પડશે ત્યારે ઈ વસ્તુ રોનકે કઈ રીતે ને એટલે ઓકે, અને એના માટે આપણે કોઈ જગ્યાએ ફ્લેગ્સ મેનેજ કર્યા છે રોલિંગ કેમ્પેન અને નોર્મલ કેમ્પેનની ટૂર માટે? ના, એમાં છે ને રિક્વાયર્ડ નથી. આપણે એકવાર વિઝિટ કરીએ અને ક્યાંય પણ ક્લિક ઓર એસ્કેપ પ્રેસ કરશું ને તો ઈ એક્ઝિટ થઈ જશે. ઓકે, અને એને ક્યાંય આપણે ઓકે એવરી ટાઈમ વી કેન ચેક. એટલે જ્યારે કોઈ યુઝર આવે છે અને એને એકવાર સ્ટ્રિક્ટ ટૂર કરી લીધી છે પણ એને પાછું ભૂલાઈ ગયું કે શું ઓપરેશન ફોલો કરવાના હતા તો એ અગેન અહીંયાથી જઈને પાછું કરી શકશે. એટલે એમાં કોઈ ફ્લેગ ની જરૂર નથી એટલે આપણે એમાં નથી કર્યું કઈ. ઓકે ઓકે, પછી આ જે છે ને એ બધી ડિવાઇસીસ સેક્શન છે. એ ડિવાઇસીસ નું હેન્ડલિંગ બધું કઈ રીતે થશે કે અહીંયા વેરની ડિવાઇસ ઉપર ક્લિક કરો ને એટલે છે ને render.js માંથી થોડુંક વચ્ચે વચ્ચે પોઈન્ટ્સ લખી જાવ ને તો સ્કીપ ના થઈ જાય ખાલી. આ જે સેક્શન છે ને ડિવાઇસીસ માટેનું એમાં આપણે આ રીતે ફ્લો મેનેજ કરાયો છે કે જ્યારે આ બટન ઉપર ક્લિક થાય ને ત્યારે છે ને render.js માં આ લાઈન નંબર ઉપરથી હેન્ડલિંગ થશે ક્લિકનું અને એમાં છે ને ક્રોમ પાથનું ને એ બધું ચેક થશે કન્ડિશન ને એવી રીતે અને પછીથી આપણે જોઈએ એ બધું એક્ઝિસ્ટ કરતું હશે અને પ્રોપર લાઈક ફૂલફિલ થતી હશે કન્ડિશન ત્યારે આપણે છે ને એક આઈપીસી રેન્ડર કોલ કરાવ્યો છે. એ વસ્તુ આપણે છે ને main.js માં જશે અને ત્યાંથી એક ક્લાયન્ટ ઇનિશિયલાઇઝ થશે. ઓકે, પેલા પ્રોગ્રેસ બાર આવશે અને એ પ્રોગ્રેસ બાર જ્યાં સુધી આપણે ક્લાયન્ટ ઇનિશિયલાઇઝ ન થાય ત્યાં સુધી કન્ટિન્યુ રહેશે. ઓકે, એટલે એ આપણે રેન્ડરર માંથી main.js માં જશે, બરાબર ને? હા, એટલે આ વસ્તુ જે પ્રોગ્રેસ બાર રહી ને એ છે ને જ્યાં સુધી આપણને QR કોડ જનરેટ કરીને નહીં આપે ને ત્યાં સુધી એ પ્રોગ્રેસ બાર કન્ટિન્યુઅસ ફરતો રહેશે અને વન્સ એ જનરેટ કરીને આપી દીધું એટલે એ ઓટોમેટિકલી ક્લોઝ થઈ જશે. એટલે એક મેથડ છે આપણી ન્યુ પ્રોગ્રેસ બાર. ન્યુ પ્રોગ્રેસ બાર અને વેરિયેબલ ન્યુ પેરિંગ સ્ટેટસ આપો. એટલે આ જે પર્ટિક્યુલર પ્રોગ્રેસ બાર આપણે ક્રિએટ કર્યો હશે એની અંદર કોઈ જાતનું ઇન્ટરપ્શન થશે કે એવી કોઈ પણ વસ્તુ થશે તો આ જે નીચે આપણે ટ્રાય કેચ બ્લોક લખ્યો છે એ ત્યાં એમને કેચમાં જતું હશે. ના, ઈ છે ને યુઝમાં નથી અત્યારે કોડ સિન્સ આપણે છે ને જે આ રિમૂવ ફોલ્ડર એ બધું કરાયું ને ઈ અત્યારે લાઈક એની રિક્વાયરમેન્ટ નહોતી. આપણે છે ને પહેલા એવું કરાવ્યું હતું કે લોકલી જ બધું મેનેજ થાય એની જગ્યાએ હવે છે ને આપણે જે ડેટામાં લોકલી હશે ને કે આપણે જ્યાં રૂટ ફોલ્ડર હોય પ્રોજેક્ટ ડિરેક્ટરી ત્યાં મેનેજ થતું હતું એટલે આપણે આ કર્યું હતું અને હવે તો એની જગ્યાએ આપણે છે ને ડાયરેક્ટ એપ ડેટામાં જ ક્લાયન્ટ જે કઈ પણ ઇનિશિયલાઇઝેશન એ બધું થાય છે ને ત્યાં જ છે એટલે આની કઈ રિક્વાયરમેન્ટ નથી અત્યારે ટ્રાય કેચની. ઓકે, એટલે આની અંદર આપણે એવું અત્યારે અઝ્યુમ કરી લઈએ છીએ કે જે આ પ્રોસેસ બાર છે એ કોઈ દિવસ કેચમાં જશે જ નહીં. ઇટ વિલ બી ઓલવેઝ બી અ પોઝિટિવ. હા, અને કેચમાં જશે જ નહીં અને ઇન કેસ કઈ QR કોડ જનરેશનમાં ઇશ્યુ આવે છે ને તો એ કન્ટિન્યુઅસ પ્રોગ્રેસ બાર લોડિંગ થઈ જ રહેશે. આપણે એને કોઈ હેન્ડલિંગ નથી કરાયું કે આટલા ટાઈમ સુધી એ વેઇટ કરશે કેમ કે ઘણી વાર ઇન્ટરનેટનો એવો ઇશ્યુ આવે ને તો આપણે એમાં કોઈ લિમિટ ના બાંધી શકીએ કે કોઈ ફોર એક્ઝામ્પલ આટલી લિમિટમાં વર્કમાસ્ટર એક્સેસ કરે છે ઇન્ટરનેટ સ્પીડમાં તો બની શકે એને 5 મિનિટ પછી QR કોડ જનરેટ એટલે એમાં આપણે કોઈ સ્કોપ નથી બાંધ્યો. ઓકે, એટલે એને પેલા એને પ્રોગ્રેસ બાર ક્રિએટ કર્યો. પ્રોગ્રેસ બાર ક્રિએટ કર્યા પછી એને ક્લાયન્ટ આઈડી ક્રિએટ કર્યું તો જે આપણે નવો નંબર પેર કરવા માટે માંગીએ છીએ એના માટે. એક્ઝેક્ટલી. હવે ઈ કઈ રીતે ફ્લો મેનેજ કર્યો છે આપણે કે આ વસ્તુ આપણે મલ્ટિપલ ક્લાયન્ટ હોઈ શકે મલ્ટિપલ એઝ ઇન અપ ટુ 5 ઇનેબલ કરાયો છે એ અપ ટુ 5 પેર કરી શકે એના નંબર્સ
હવે E5 નંબર આપણે આખું જે ક્લાયન્ટ ઇનિશિયલાઇઝેશન હેન્ડલિંગ કરવાનું હતું ને એ આપણે એરેમાં કરાવ્યું છે કે એરે ઓફ ધેટ પર્ટિક્યુલર ક્લાયન્ટ આઈડી. ઓકે, એરે ઓફ ઓબ્જેક્ટ છે, બરાબર ને? હવે જ્યારે બ્રેન્ડ ન્યુ ડિવાઇસ ક્લિક કરશે ને એટલે એક UUID જનરેટ કરશે અને UUID થી આપણે એને ક્લાયન્ટ ઇનિશિયલાઇઝેશન કરાવીશું. એટલે આ જે ક્લાયન્ટ રહ્યો ને વેરિયેબલ એ ગ્લોબલી આપણે એને મેન્ટેન કરાયેલું છે. એ આપણા ક્લાયન્ટ્સ થયા, બધા ક્લાયન્ટ્સ. બધા ક્લાયન્ટ ઓકે, રાઈટ. અને એ છે ઓબ્જેક્ટ છે કે એરે છે? ઓબ્જેક્ટ છે. ઓકે, રાઈટ. ઓકે. એટલે ન્યુ ક્લાયન્ટ એટલે એ આપણું ન્યુ કનેક્શન. હા. ઓકે. ઓકે. એક્ઝિક્યુટ કરીને દેખાડો. ઓકે. એટલે એ છે ને ક્લાયન્ટ ઇનિશિયલાઇઝ કરશે વિથ પપેટિયર અને પપેટિયરમાં આપણે આટલા પેરામીટર્સ પાસ કર્યા છે. એક્ઝિક્યુટેબલ પાથમાં આપણે જે ક્રોમ પાથ પહેલેથી સેટ કરેલું છે એ હશે. પછી પાઇપ થ્રુ. હવે આ પાઇપ થ્રુ છે ને એના માટે આપણે યુઝ કર્યું હતું કે ઘણીવાર છે ને એવો ઇશ્યુ આવતો હતો કે સિક્વન્સમાં કોઈ મેસેજીસ સેન્ડ કરે ને ત્યારે છે ને વિધાઉટ એની રીઝન એ છે ને નંબર સ્ટોપ થઈ જતો હતો. આઈ મીન પ્રોગ્રેસ બાર સ્ટોપ થઈ જતો. શું આગળ નથી થતું. આગળ પ્રોસેસ નથી થતું. એટલે આ એક છે ને પપેટિયરની એક પેરામીટર છે એ આપણે પાસ કર્યું ને એના પછીથી ઇશ્યુ રિઝોલ્વ થઈ ગયો. અને આ પેરામીટર છે એ બાય ડિફોલ્ટ આનો જ પેરામીટર છે. હા, પપેટિયર. હા, પપેટિયર નો. આપણે એને ઇન્ટ્રોડ્યુસ આપણી રીતે નથી કર્યું, બરાબર ને? ઓકે. ઓકે. પછી આર્ગ્યુમેન્ટ્સ કરીને જે છે ને એ આપણે રિસેન્ટલી એડ કર્યું છે જે ઓલી વ્હાઇટ સ્ક્રીન વાળો ઇશ્યુ આવતો હતો ને એમાં એના લીધે. પછી એની જે સેશન પેરામીટર રહ્યો ને એને આપણે છે ને જે ક્લાયન્ટ આઈડી આપણું જનરેટ કર્યું ને એનાથી ઇનિશિયલાઇઝ કરાવીશું. એટલે નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે એને એક્સેસ કરવું હોય તો ઇઝીલી એને એક્સેસ કરી શકે. એટલે એ ટૂંકમાં છે ને એ આખો ક્લાયન્ટ આપણે એક બંચ બનાવી છે. એને એક ક્લાયન્ટ આઈડી આપણે જે UUID જનરેટ કરાવ્યું એનાથી નેમ આપણે કરીશું. એના માટે છે. પછી એની ઓથ સ્ટ્રેટેજી હતી એ આપણે લોકલ ઓથ જ રાખ્યું છે. સિન્સ આપણે લોકલી જે ક્લાયન્ટ સેશન્સ જનરેટ થશે ને ત્યારે છે ને મારી ડિવાઇસમાં આ એક છે. તો આનું જે UUID રહ્યું ને એ છે ને આ બન્યું હતું આ 0 થી લઈને અહીંયા સુધી D સુધી. ઓકે. અને એની પેટર્ન છે session-UUID. હા, બરાબર. ઓકે. એ હું એક્સપ્લેન કરી દઉં. ઓકે. એટલે ઓથ સ્ટ્રેટેજીમાં આપણે એનું જે ઇન્સ્ટન્સ ક્રિએટ કરીએ ને એમાં છે ને ક્લાયન્ટ આઈડી પાસ કરીશું. પછી ડેટા પાથ. હવે ડેટા પાથ શું હશે કે આપણે એક ડેટાનો જે પાથ આવતો હોય ને એમાં છે ને મેં બોગમાસ્ટર સુધી તો પહોંચી ગયા. પછી સેશન્સ કરીને એક ફોલ્ડર બનાવ્યું છે. એની અંદર આ બધા મલ્ટિપલ સેશન્સ ના ફોલ્ડર બનશે. ઓકે. અહીંયા સુધી ક્લિયર છે? યસ. હા. અને પછીથી એને આપણે ઇનિશિયલાઇઝ કરાવીશું. એટલે નેક્સ્ટ ટાઈમ જ્યારે લાઈક એ ક્લાયન્ટ આઈડી ઉપર કઈ પણ ઓપરેશન થાય છે, ફોર એક્ઝામ્પલ આ એમ રેડી સ્ટેટ છે તો એ once એ રેડી થઈ જાય પછી આપણે એને કનેક્ટેડ છે એવું ડિક્લેર કરીશું. પછી ઇન કેસ એ ડિસ્કનેક્ટ થાય છે તો it will be disconnected, never be repaired એવું ડિક્લેર કરીશું. એ આપણને કઈ જગ્યાએ મળે છે? ક્લાયન્ટ અને એના ઓન રેડી. હા, ઓન રેડી ની અંદર એના આ દરેક હુક્સ મળશે આપણને. નહીં, એની મેથડ્સ છે ના, હુક્સ એક્શન્સ છે. એક્શન્સ છે કે ડિસ્કનેક્ટેડ. ઓકે. ઓકે. બીજી છે ગેટ સેશન્સ. ઓકે. એની અંદર બધા સેશન્સ મળે છે આપણને. ઓકે. ડિસ્કનેક્ટેડ એકને જ હેન્ડલ કરાવી છે આપણે. એ સેશન્સ છે ને એ ઇલેક્ટ્રોન્સ ફોર્મમાં આવી રીતે સ્ટોર થાય છે. ઓકે. એટલે એવરી ક્લાયન્ટ આઈડીઝ આર ધ સેશન્સ. હા. ઓકે. એટલે session-UUID
એ આપણું સેશન આઈડી ઈ જ થયું અને ક્લાયન્ટ આઈડી એ ઈ જ થયું અને જે આપણે સેશન સ્ટોર કરાવી છે એ સેમ થયું. અને યુઆઈડી હશે ને સેશન ફોલ્ડર અને સેશન આઈડી છે ને એ આપણું સેશન આઈડી પછી યુઆઈડી એક જ સેકન્ડ. ક્લાયન્ટ આઈડી એ ખાલી યુઆઈડી છે, પછી છે સેશન આઈડી, એની અંદર સેશન ઓકે. પછી એમાં બીજી ઇન્ફોર્મેશન આવશે કે લાઈક મેં કયા નંબર શેર કર્યો તો ક્લાયન્ટ, પછી કે એનું સ્ટેટસ અત્યારે શું છે. આ સ્ટેટસ છે ને એવરી ટાઈમ આપણે ચેન્જ કરાવીશું જ્યારે એમાં લાઇબ્રેરી સાઇટ થી કોઈ અપડેટ આવે, લાઇબ્રેરી સાઇટ થી કોઈ સ્ટેટસ ચેન્જ આવે ત્યારે. ફોર એક્ઝામ્પલ અત્યારે કોઈ ડિવાઇસ કનેક્ટેડ છે, હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે બુકમાસ્ટર લોન્ચ કરું ને ત્યારે બાય ડિફોલ્ટ આપણે છે ને એને પેરિંગ સ્ટેટસ આપ્યું છે, એટલે એ પેરિંગ માંથી સિંકિંગમાં જશે. ઓકે. એટલે એ સિંક કરવાની ટ્રાય કરશે સ્ટેટસ જો અવેલેબલ હશે લાઇબ્રેરીમાં તો, અને પછીથી એ કનેક્ટેડ સ્ટેટમાં વહી જશે. એટલે એ બધું જે સ્ટેટસ મેનેજમેન્ટ છે ને એ અહીંયા જ કરાયું છે આપણે. ઓકે. અને સેશન્સ ની અંદર એક જ મિનિટ હું ખાલી નોટ ડાઉન કરું. અને આ જે સ્ટેટસ છે એ આપણને બધા સ્ટેટસ આપતી હશે કે આપણે ઇન્ડિવિજ્યુઅલી મેનેજ કરેલા સ્ટેટસ હશે? આપણે જે ઓલું શું કહેવાય એની એક્શન્સ જોઈએ ને આ બધા ઇન્સ્ટન્સીસ ઈ આપણને છે ને આવી રીતે કરવા દેશે કે જો આ ક્લાયન્ટ આઈડી આપણે ઇનિશિયલાઇઝ કર્યું તો ઈ રેડી સ્ટેટમાં છે, ડિસ્કનેક્ટેડ સ્ટેટમાં છે કે એવી રીતે. એટલે ઈ પ્રમાણે આપણે છે ને પછીથી એને મેનેજ કરાવ્યું છે. એક ફંક્શન કોમન છે એના માટે. કે જ્યારે લોડિંગ સ્ક્રીન હશે ને which means કે છે ને લોડ કરતું હશે એ સ્ક્રીનને ફેચ કરવા માટે, એટલે આપણે એને સિંકિંગ ડિક્લેર કર્યું છે કે એ હજી સિંક કરે છે ક્લાયન્ટ. પછી જ્યારે વન્સ રેડી થઈ જાય ને એટલે એને આપણે કનેક્ટેડ કહી દીધું છે કે ઓકે ધીસ ડિવાઇસ ઇઝ કનેક્ટેડ રાઈટ નાઉ. ઓકે. એટલે આ જે પેરિંગ, સિંકિંગ અને કનેક્ટેડ એ સ્ટેટસ આપણા છે, એ WhatsApp નો સ્ટેટસ નથી. WhatsApp છે ને આપણને એવી રીતે લિસનર્સ આપે છે કે કયા સ્ટેટમાં છે અત્યારે. જ્યારે હું બુકમાસ્ટર પાછું લોન્ચ કરીશ ને ત્યારે એ છે ને મને લોડિંગ ઇનિશિયલી પેરિંગ આપણે ડિફોલ્ટ જે સેટ કરાયું છે ને એમાં જશે, પછીથી લોડિંગ સ્ક્રીનમાં લઈ જશે એટલે એ સિંક કરવાની ટ્રાય કરે છે, પછીથી એ રેડી સેટમાં જશે. એટલે રેડીમાં એકવાર વયું જાય ને ત્યાં સુધી આપણે એને રેડીમાં એકવાર વયું જાય ને એટલે આપણે એને ડિક્લેર કન્સિડર કર્યું છે કે ઇટ વિલ કનેક્ટેડ કન્સિડર કર્યું છે. અને જો ઇન કેસ ઈ રેડીમાં નથી જતો તો એ ડિસ્કનેક્ટેડ સ્ટેટમાં જશે, એટલે એ આપણે એને ડિસ્કનેક્ટ લાઈક કોઈ રીઝન થી એ ડિવાઇસ ડિસ્કનેક્ટ થઈ ગઈ છે. ઓકે. એટલે આપણે પોતાના 4 સ્ટેટસ છે, પેરિંગ છે, સિંકિંગ છે, કનેક્ટેડ છે અને ડિસ્કનેક્ટેડ. અને જ્યારે WhatsApp ના છે એ 3 છે. એ તો કયા છે? લોડિંગ સ્ક્રીન એ સિંકિંગ માટે. એક જ સેકન્ડ. લોડિંગ અંડરસ્કોર સ્ક્રીન. એટલે એ આપણું સિંકિંગ થયું. યસ. ઓકે. રાઈટ. પછી રેડી છે. ઓકે. એ આપણું કનેક્ટેડ છે. કનેક્ટેડ થયું. ડિસ્કનેક્ટેડ છે, એ આપણું ડિસ્કનેક્ટેડ છે. ઓકે. ડિસ્કનેક્ટેડ છે આપણું ડિસ્કનેક્ટેડ થયું. અને જે પેરિંગ છે એ આપણે બાય ડિફોલ્ટ જ્યારે આપણી એપ્લિકેશન લોન્ચ થાય ત્યાં. ઓકે. ઓકે. રાઈટ.
પછી લાઇબ્રેરીની છે ને એક લાઇબ્રેરી આપણને છે ને એક મેસેજ કરીને એક લિસ્ટર આપે છે. ઈ શું હશે કે આપણને ઈ ડિવાઇસ પેર કર્યા પછી કોઈ ઇનકમિંગ મેસેજ આવે છે કે નહીં. હવે ઇનકમિંગ મેસેજ આવે છે ત્યારે છે ને મેસેજના એરેમાં ઈ ઓબ્જેક્ટમાં આપણને છે ને મલ્ટિપલ ઇન્ફોર્મેશન આવે છે. એટલે આ આપણે અહીંયા એટલે હેન્ડલ કરાયું કે આપણે જે બોટ અને ઓપરેશન્સ બધા કરવાના છે ઈ પ્લસ આપણે અનસબસ્ક્રાઇબ માટેનું સ્ટોકનું ઇનકમિંગ ચેક કરવાનું છે ઈ એટલે એ બધું છે ને સિંગલ સેક્શનમાં મેનેજ થાય છે. એટલે તમે જુઓ તો અહીંયા છે ને અનસબસ્ક્રાઇબ માટે મેનેજ કરાયું છે આપણે કે ફોર એક્ઝામ્પલ અનસબસ્ક્રાઇબ લાઈક કોઈ મને સ્ટોક મેસેજ કરે છે અત્યારે અને મારે એને અનસબસ્ક્રાઇબના લિસ્ટમાં મેનેજ કરાવવું છે એડ કરાવવું છે તો ઈ છે ને પેલા ચેક કરશે કે કન્ફિગરેશન એટલે કે ઇલેક્ટ્રોન સ્ટોરમાં એ એક્સેસ કરે છે કે નહીં. ફોર એક્ઝામ્પલ ટ્રસ્ટી મને પાછો અત્યારે સ્ટોક મેસેજ કરે છે તો આપણે એને પુશ નહીં કરાવીએ સિન્સ એ ઓલરેડી એક્સેસ કરે છે. જો એક્સેસ નથી કરતું તો ઇલેક્ટ્રોન સ્ટોરમાં પુશ થશે અને એ પ્રમાણે આપણે અનસબસ્ક્રાઇબના લિસ્ટમાં રજીસ્ટર થઈ જશે. ઓકે, ત્યાં એક અનસબસ્ક્રાઇબ છે અને બીજું બોટનું મિકેનિઝમ છે. હા, બોટનું મિકેનિઝમ બોટ અને એના સિવાય ત્રીજું કઈ ખરા છે? ના. ઓકે, આ ખાલી મિકેનિઝમ આપણા મેસેજ લિસનિંગ માટેનું છે. હા, લિસનિંગ બરાબર ને? યસ. Client will receive a new message. Right. Okay. આ બોટનું મિકેનિઝમ છે ને હું અત્યારે લાઈક એક્સપ્લેન નથી કરતી સિન્સ એમાં વેલિડેશન બધું છે ને ઓલા ફીચર આપણે એક્સપ્લેન કરી લઈએ ને લાઈક કરી દો પછીથી વધારે ખ્યાલ આવશે. એટલે એવું હોય ને તો તમે છે ને રિવ્યુ કરી લેજો. ના ડેફિનેટલી આખી વસ્તુ સમજાઈ ગઈ. આપણે જે વસ્તુઓ સમજવી છે ને એ આ જ છે કે ઓન મેસેજની અંદરથી આપણે શું કરતા હોય છે એટલે એ તો કોડ પછી આપણને ઇન્ટરપ્રેટ થઈ જશે એક્ઝેક્ટલી. રાઈટ, પણ આપણે ખાલી એની લાઈફ સાયકલ્સ જે જગ્યાએ ચાલતી હોય ને કે જેથી આપણને વસ્તુ ખબર પડે કે આ જગ્યાએ ચેન્જ કરવાથી આવું કોઈ જગ્યાએ સિચ્યુએશનમાં બ્રેક થશે કે જે એકચ્યુઅલમાં એના દરેક યુઝ કેસને મીટ કરી શકાય. ઓકે. ઓકે, એ શું હતું ઓન? એ છે ને આ બધી પ્રોસેસ પૂરી થઈ જાય ને સોરી આમાં છે ને લાઈક મારી મિસ્ટેક હતી. જલ્દી પ્રોગ્રેસ બાર છે ને અબોર્ટ થાય ને ત્યારે આ ઓપરેશન થવું જોઈએ એ એક કન્સર્ન કરવાનું છે આપણે ડિસ્કસ. એટલે એમાં શું થશે કે એકવાર અબોર્ટ થઈ જાય અને એમાં કોઈ ક્લાયન્ટ આઈડી આપણને નલ નથી મળતું તો એને છે ને આઈ મીન આ કન્સિડર થાય છે લાઈક આ જે કન્ડિશન રહી એ ફૂલફિલ થાય છે તો આપણે એની કઈ રિક્વાયરમેન્ટ નથી એ ક્લાયન્ટ આઈડીને આપણે ડિસ્ટ્રોય કરાવી દઈશું. એ ન્યુ પેરિંગ માટે હશે, બરાબર ને? હા, કે જે નવું પેરિંગ સ્ટેટસ છે ને ઈ વાળો આપણો પ્રોગ્રેસ બાર છે. જે અબોર્ટ સ્ટેટ મળે ને આપણને ઇલેક્ટ્રોન પ્રોગ્રેસ બારનું એ અબોર્ટ થઈ જાય. અબોર્ટ એઝ ઇન કે ઈ ઓટોમેટિક જ્યારે ક્લોઝ થાય ત્યારે આ એક્શન પરફોર્મ થશે. ઓકે, અને એને આપણે એ અબોર્ટ થઈ શકે, બરાબર ને? અને ત્યારે ઈ આપણું કનેક્શન ડિસ્ટ્રોય થયું કહેવાય. ઓકે. કેટલી લાઈન છે રિંકુ ટોટલ કેટલી લાઈન ઓફ કોડ છે? main.js માં કહું ને તો 5800 અને regular.js માં 6200 એટલે બધી સ્ક્રીનમાં છે ને નોર્મલી એવરેજ કહું ને તો 1500-2000 જેવી હશે. ઓકે, એટલે ડિસ્કનેક્ટેડ છે એને આપણે બે રીતે હેન્ડલ કરેલું છે. એક આપણને વોટ્સઅપની એક્શન્સમાંથી જ્યારે ડિસ્કનેક્ટેડ મળશે ત્યારે આપણે ડિસ્કનેક્ટેડ કરાવી છે અને જે આપણી પેરિંગની પ્રોસેસ છે એ પેરિંગની પ્રોસેસમાં જ્યારે આપણને સ્ટેટસ આપણને એક્શન ડિસ્કનેક્ટેડ મળી ત્યારે આપણને અબોર્ટેડ મળી ત્યારે આપણે ડિસ્કનેક્ટ કર્યું.
ના ઈ કેસમાં તો છે ને આપણે લિસ્ટમાં જ એડ નહીં થયું સેન્સ આપણે ઈ જે પેરિંગ વાળું રહ્યું ને એથી તો ક્યુઆર કોડ જનરેટ જ કરીને આપશે પણ એ કોઈક રીતે ક્યુઆર કોડ જનરેટ નથી થયો અને એની પહેલા અબોર્ટ થઈ ગયું તો ઈ કેસમાં આપણે લાઈક મેં જો અહીં કન્ડિશન છે ને મેં કહી દીધી તો એ જે ક્લાયન્ટ આપણે ઇનિશિયલાઇઝ કર્યો એનું સ્ટેટસ ડિસ્કનેક્ટેડ થાય કે ઈ ક્લાયન્ટ રિમૂવ થઈ ગયું એટલે ઈ એડ જ નહીં થયો એમ એડ જ નહીં થાય બરાબર વેન અબોર્ટેડ then disconnected નહીં also make sure this client is no more accessible okay right ઓકે એટલે ઈ આખું ફ્લો થઈ ગયો છે આ જે પેરિંગ વાળો છે ને ઓકે હવે છે ને આ જે ડિલીટ આઇકન રહ્યો ને ઈ છે ને પેરિંગ તમારી સ્ક્રીન ફ્રીઝ થઈ ગઈ હા ઓકે ડિલીટ વાળો આઇકન રહ્યો ને ઈ છે ને ખાલી કનેક્ટેડ સ્ટેટસ હશે ને ત્યારે જ નહીં આવે બાકી બધા સ્ટેટસમાં આપણે ડિલીટ નું ઓપ્શન આપ્યું છે હવે ફોર એક્ઝામ્પલ સિંકિંગ સ્ટેટસ હશે ને તમે અહીંયાથી ડિલીટ કરી નાખો તો ઈ લાઈક ડિવાઇસ અહીંયાથી વધુ જશે ને એને આપણે પછી યુટિલાઇઝ નહીં કરી શકીએ ઓકે કયા સ્ટેટસમાં આપણે એને રિમૂવ કરી શકીએ પેરિંગ ખાલી કનેક્ટેડ સ્ટેટસમાં જ આપણે છે ને ડિલીટ બટન નહીં આવે ઓકે બાકી બધા સ્ટેટસમાં આવશે ઓકે અને કનેક્ટેડ થઈ જાય પછી બી આપણે રિમૂવ કરી શકીએ છીએ ને ના મેમ કનેક્ટેડ થઈ ગયા પછી રિમૂવ નું બટન જ નથી આવતું ઓકે પછી અનપેર કરવું હોય તો અનપેર નો ઓપ્શન છે ને નથી આવ્યો આપણે હોમમાસ્ટર સાઇટ થી તમારે જો ઈ નંબર કાઢવો હોય ને તો તમારે WhatsApp માં સ્કેન કર્યું હોય ને લિંક ડિવાઇસમાં ત્યાંથી જોઈને રિમૂવ કરી નાખવાનું એટલે અહીંયા છે ને ઓટોમેટિક ડિસ્કનેક્ટેડ સ્ટેટ થઈ જશે એટલે એ ડિસ્કનેક્ટ થઈ જાય ને એમ રેડ બટન આવી જાય ને ત્યાંથી તમે છે ને અહીંયાથી પછી ડિલીટ કરી શકશો ઓકે એવું કઈ સ્પેસિફિક રીઝન ના આપવા માટે કે એવું સ્પેસિફિક રીઝન એટલે કે લાઈક ફોર એક્ઝામ્પલ કોઈ કનેક્ટેડ સ્ટેટસ છે અને આપણે કેમ્પેઇન રનિંગ છે અને ત્યાંથી આપણે ડિલીટ નો ઓપ્શન આપીને અહીંયાથી ડિલીટ કરી નાખી તો લાઈક નેક્સ્ટ ટાઈમ જ્યારે ઈ ક્લાયન્ટ ઇનિશિયલાઇઝ થયો હશે ઈ ચેક કરવા જશે તો ઈ કેસમાં છે ને એને નહીં મળે કોઈ વસ્તુ એટલે ઈ અનડિફાઇન્ડ ઓર કોઈ સમથિંગ કોઈ એરર થ્રો કરશે એના લીધે આપણે છે ને કનેક્ટેડ સ્ટેટસમાં ડિલીટ નો ઓપ્શન નથી આવ્યો ઓકે ઓકે યસ મેડમ ના પ્લીઝ કરીએ ઓકે જ્યારે મોબાઈલમાંથી ડિસ્કનેક્ટ કરે અને આ કેમ્પેઇન કોઈ રનિંગ હશે તો બી અનડિફાઇન્ડ આવશે ને ના એ તો આપણે હેન્ડલ કરાવ્યો છે કેસ ઓકે ડન છે ક્લિયર ઈ કેમ હા ઈ કેમ્પેઇન સ્ટોપ થઈ જશે ત્યાંથી ઓકે ઓકે એટલે આપણે પ્લેટફોર્મ ઉપર એક વખત કનેક્શન એસ્ટાબ્લિશ થઈ ગયા પછી આપણે એને અહીંયાથી કોઈ રીતના એને ડિસ્કનેક્ટ કરવા માટેની જગ્યા નથી હોતા જે ઓનર હશે એને જ એના ડિવાઇસમાં જઈ અને આપણા સિસ્ટમ સાથે એને ડિસ્કનેક્ટ કરવું પડશે હા એક્ઝેક્ટ બરાબર યસ અને જો WhatsApp કોઈ પણ રીતે એને કનેક્શન મૂકી દીધું હશે તો આપણો સોફ્ટવેર એને રિમૂવ કરવા દેશે હા અને ત્યારે એવું જરૂરી નથી કે અહીંથી આપણે એને રિમૂવ કર્યું તો એના ફોનમાંથી પણ કનેક્શન રિમૂવ થઈ ગયું કે એ થઈ જશે ના અહીંયાથી આપણે રિમૂવ કરશું ને ફોનમાંથી તો એ વસ્તુ ફોનમાં નહીં થાય પણ જો આપણે ફોનમાંથી રિમૂવ કર્યું તો આપણું અહીંનું કનેક્શન વયું જશે એટલે મને અહીંયા છે ને લિસ્ટમાં આવશે પણ એ ડિસ્કનેક્ટેડ ડિસ્કનેક્ટેડ આવશે હા ઓકે હવે છે ને આ ઓપરેશન તમને કરીને દેખાડ્યો કે કઈ રીતે બધું મેનેજ થાય છે બેકગ્રાઉન્ડમાં આઈ ગેસ આજ આપણી મેઇન પ્રોસેસ હતી બરાબર ને સૌથી લેન્ધી કે જેને આપણે એના બધા એક્શન્સ અને બધું સમજવું પડે
હવે તો બધી જગ્યાએ બિઝનેસ લોજિક્સ જ હશે, ડેટાબેઝમાં એન્ટ્રી કરાવતા હશો ને રિટ્રાઈવ કરીને. હા, રાઈટ. ઓકે. અહીંયાથી આપણને એકવાર કનેક્ટેડ સ્ટેટ મળી જાય ને પછી આપણે છે ને ડિવાઇસ નેમ એટલે કે અત્યારે મેં સ્કેન કર્યું ને ઈ નેમ પરથી છે ને એક મોડેલ ઓપન થશે. ઈ મોડેલ ઓપન થાય ને ત્યારે સાથે સાથે આપણે અહીંયા આ જે લિસ્ટ રહ્યું ને મસ્ત પેરિંગ વાળા ત્યાં અપેન્ડ કરાવી દઈશું. ઓકે. ઓકે. થઈ ગયું. ઓકે, હવે એ વસ્તુ છે ને જો આ યુઆઈડી જનરેટ છે ફોલ્ડર અને એની ઇન્ફોર્મેશન ને જે કંઈ પણ એનો કેશિંગ હોય ને અહીંયા પ્રોસેસ તો ઓકે. એટલે એ કઈ જગ્યાએ છે અને સેશન્સ નો પાથ? એપ ડેટામાં સેશન્સ કરીને છે. ઓકે, એટલે આપણે એપ ડેટાની અંદર સ્ટોર કરાવી એપ ડેટાની અંદર વર્ક માસ્ટર ફોલ્ડર અને એની અંદર સેશન કરીને ફોલ્ડર છે. એ એટલા માટે કે નેક્સ્ટ ટાઈમ આપણે ત્યારે ક્લાયન્ટ રીપેર કરાવીને ત્યારે ઈ ચેક કરવા જશે ઈ પાથમાં લોકલ સ્ટ્રેટેજી આપણે લોકલ સ્ટ્રેટેજી મેન્ટેન કરી છે કે ઈ એનું સ્ટેટસ એનું આઈ મીન સ્ટેટસ શું છે અત્યારે. ઓકે. અને ત્યાં આપણા બધા ક્લાયન્ટ્સ હશે, જેટલા કનેક્ટેડ છે, જેટલા ડિસ્કનેક્ટેડ છે, જેટલા પેરિંગમાં છે, એ બધા એમને ત્યાંથી હશે. અને આપણે જ્યારે રિમૂવ કરશું કોઈ પણ ત્યારે એ ત્યાંથી પણ રિમૂવ થઈ જશે. હા, થઈ જશે. ત્યાંથી પણ થઈ જશે ને એ અને આપણા ઇલેક્ટ્રોન સ્ટોરમાં પણ થશે. તો બરાબર. હા. વેન એડ ઓર રિમૂવ તો ત્યારે આપણે એને બે જગ્યાએ મેનેજ કરાવીએ છીએ. બરાબર ને? ફર્સ્ટ ઇલેક્ટ્રોન સ્ટોરમાં અને સેકન્ડ છે એ છે આપણે ફોલ્ડરની અંદર. યસ, સેશન પાથમાં. ઓકે. યસ. ઓકે, આ ઓપરેશન બધું સમજાઈ ગયું. યસ. તો હવે અત્યારે ઇનિશિયલી મેં આ પેર કર્યું બધું અને અહીંયા સેફ અપડેટ નહોતી લોગિન બનાવી દીધું. હવે જ્યાં સુધી અહીંયા કઈ સીએસવી અપલોડેડ નહીં હોય ત્યાં સુધી હું છે ને અહીંયા કઈ ઓપરેશન્સ નહીં કરી શકું. એડ મેસેજ છે પછી ટાઈપ મેસેજ કરી શકું એવું કઈ નહીં થાય આપણે જ્યાં સુધી અહીંયા સીએસવી અપલોડ નહીં કરીએ ત્યાં સુધી. Home screen is no more accessible until uploading the contact. બરાબર ને? જ્યાં સુધી રિસીવર્સ ડિફાઇન નહીં હોય ત્યાં સુધી આપણે હોમ સ્ક્રીન ઉપર કોઈ એક્શન્સ નહીં કરીએ. પછી વન્સ આપણે ઈસીએસવી અપલોડ કરી દઈએ ને એટલે પછી આ બધા ઓપરેશન્સ આપણને ઇનેબલ થશે પણ સેન્ડ મેસેજ ઇનેબલ નહીં કરી શકીએ સિન્સ આપણે હજી કઈ ઇન્ફોર્મેશન નથી આવી ટુ સેન્ડ એટલે લાઈક બ્લેન્ક મેસેજ કે પછી કોઈ મીડિયા હજી અપલોડ નથી કર્યો ત્યાં સુધી આપણે સેન્ડ મેસેજ ઉપર ક્લિક નહીં કરી શકીએ. હવે હું કઈ પણ ટાઈપ કરું છું ને એટલે તમે જોવું હોય તો આ છે ને સેન્ડ મેસેજ ઇનેબલ થઈ ગયું. ફોર એક્ઝામ્પલ મારે એવું કંઈક છે કે કેપ્શન સેન્ડ નથી કરવું ખાલી મીડિયા સેન્ડ કરવાનો છે તો હું અહીંયા કોઈ મીડિયા અટેચ કરીશ ને તો પણ એ બટન ઇનેબલ થઈ જશે. પછીથી આપણે એને પ્રોસેસ કરી શકશું સેન્ડિંગ માટે. હવે અહીંયા છે ને આપણે એક ઓપ્શન આવ્યો છે
એ ઓપ્શનમાં છે ને મેઇનલી સેવ કેમ્પેઇન થશે, રિઝ્યુમ થશે, કેન્સલ થશે અને પોઝ થશે. એવા 4 ઓપ્શન કન્ડિશનલી ત્યાં ચેન્જ થતા રહેશે આ ચારે ઓપ્શન્સ શેના હશે? કેમ્પેઇનના. કેમ્પેઇન. ઓકે, કયા કીધા તમે? પોસ્ટ, સેવ કેમ્પેઇન, રિઝ્યુમ, પોઝ, કેન્સલ. ઓકે. અને એ બધું છે ને કન્ડિશનલી મેનેજ થતું હશે. હવે અત્યારે ફોર એક્ઝામ્પલ આ કેમ્પેઇન મેં બનાવ્યું ટેસ્ટના, એ રનિંગ નથી, એટલે ઇનિશિયલી તો ન્યૂ જ કહેવાય, એટલે આપણે એને છે ને સેવ ઓપ્શન આપ્યું. એટલે જ્યારે ન્યૂ હશે ને ત્યારે એવરી ટાઈમ સેવ કેમ્પેઇન નો ઓપ્શન આવશે. ઓકે. પછી એ રન થાય ને, જાજા કોન્ટેક્ટ નાખી છું. અત્યારે રનિંગ હશે ને એટલે આપણને છે ને પોઝ ઓપ્શન નો આઈ મીન પોઝ કેમ્પેઇન નો ઓપ્શન આવશે. ત્યાંથી આપણે પોઝ કરી શકીએ. પ્લસ આપણે છે ને આ અહીંયા જે લિસ્ટ રહી ને બોટમ લેફ્ટ કોર્નર ત્યાંથી પણ પોઝ કરાવી શકશો આ આઇટમથી. ઓકે. અને એક પોઝ હશે તો જ રિઝ્યુમ થશે. હા, એટલે એ હું એકવાર પોઝ કરી દઉં ને એટલે મને છે ને આવી રીતે એક ઓકે. નોટિફિકેશન આવશે. ઓકે. અને સાઈડ પર અહીંયા ઓકે. અને શું કહેવાય ટોસ્ટ વાળી નોટિફિકેશન અને એક આ મોડેલ ઓપન થશે ફોર એનાલિસિસ કે કેટલા સેન્ડ થયા છે, કેટલા નોટ વોટ્સએપ હતા એમાંથી, કેટલા ઇનવેલિડ હતા, કેટલા ફેલ થયા છે અને કેટલા અનસબસ્ક્રાઇબ હતા. ઓકે. એ ઇન્ફોર્મેશન મને કોલમ્સ પાછી એક વખત કહી દો ને તમે. નોન વોટ્સએપ ઓકે. કેટલા સેન્ડ થયા, ટોટલ સેન્ડ મેસેजेस, ઓકે. invalid numbers, ઓકે. messages અને unsubscribed numbers. ઓકે. હવે આ કેમ્પેઇન આપણે એકવાર પોઝ કરી દીધું ને પછી બે ઓપ્શન આવ્યા આપણને રિઝ્યુમ ને કેન્સલ. અને એ જ વસ્તુ આપણે અહીંયા બોટમ લેફ્ટ કોર્નરમાંથી પણ કરાવીશું. રિઝ્યુમ ને કેન્સલ. આ જે રહ્યું ને એ each individual કેમ્પેઇન માટે હશે અને અહીંયા છે ને મલ્ટિપલ કેમ્પેઇન હશે. ઓકે. એટલે ફોર એક્ઝામ્પલ આ કેમ્પેઇનમાં હું છું અત્યારે અહીંયાથી સ્વિચ મારે નથી કરવું અને એ સ્વિચ કરીને અહીંયાથી હું કેમ્પેઇન પોસ્ટ કરવા જાઉં ને એ લેન્થી પ્રોસેસ થઈ જાય. એટલે આપણે અહીંયા ઓપ્શન આપ્યો કે મલ્ટિપલ લિસ્ટ હશે ને તો અહીંયાથી પણ કેન્સલ ને પોસ્ટ અને રિઝ્યુમ કરી શકશે. પ્લેલિસ્ટ ની જેમ. બરાબર ને? ઓકે. અને એ રનિંગ હશે ત્યારે આપણને કેન્સલ તો આવશે જ કે ત્યારે કેન્સલ નહીં આવે? ત્યારે આપણે એને પેલા પોઝ કરવું પડશે અને પછી જ એને કેન્સલ કરી શકશું. ઓકે. એટલે રનિંગ કેમ્પેઇન ડાયરેક્ટલી કેન નોટ કેન્સલ. cannot be cancelled. હવે આ રનિંગ કેમ્પેઇન છે ને એના માટે આપણે ઇન્ટરનલ સ્ટોરમાં એર ઓબ્જેક્ટ મેન્ટેન કરાયો છે. ઓકે. એર ઓબ્જેક્ટ છે બરાબર ને?
હા, રનિંગ કેમ્પેન્સ કરી નાખીએ કેમ કે છે. એમાં આપણે છે ને કેમ્પેઇન ઇટરેશન આઈડી, કેમ્પેઇન આઈડી અને એનું સ્ટેટસ એ 3 ઇન્ફોર્મેશન સ્ટોર કરેલી છે. રાઈટ. હવે કેમ્પેઇન આઈડી અને કેમ્પેઇન ઇટરેશન આઈડી વચ્ચેનો ડિફરન્સ હું કહેવા જાઉં ને તો અત્યારે છે ને આ જે કેમ્પેઇન્સ મેં બનાવેલા હશે ને આ 4 ઈ કેમ્પેઇન્સ ના આઈડી હશે અને ફોર એક્ઝામ્પલ ઈ સ્પેસિફિક કેમ્પેઇન એકવાર મેં રન કરી દીધું પછી બીજી વાર મારે રન કરવું છે સેમ કેમ્પેઇન તો ઈ એના ઇટરેશન્સ થશે. ઓકે. એટલે એ આપણે છે ને ડેટાબેઝમાં એવી રીતે કંઈક મેનેજ કરાયું છે કે બંનેના ડિફરન્ટ ટેબલ્સ છે. ઓકે. એક કેમ્પેઇન ઇટરેશન્સ છે અને કેમ્પેઇન્સ છે. રાઈટ. હવે કેમ્પેઇન્સમાં જોઈએ ને તો એક છે ને સોરી કેમ્પેઇન્સમાં છે ને ઇનિશિયલી આપણે બધી રોઝ મેં તમને અત્યારે 4 જે દેખાયા ને એ બધા હશે કે ખાલી ટાઇટલ અને ક્યારે ક્રિએટ થયું હતું એ અને આ કોન્ટેક્ટ લિસ્ટ આઈડી હું તમને એક્સપ્લેન કરી દઉં એનું લિંક ઓકે. એટલે 2 ટેબલ છે ને આપણા. ફર્સ્ટ ટેબલ થયું એ ટેબલ થયું આપણું કેમ્પેઇન. હા. કેમ્પેઇન ટેબલ કે જેની અંદર આપણને કેમ્પેઇનની ઇન્ફોર્મેશન મળશે. યસ. ડિટેલ્સ હશે એમાં. અને જે બીજું ટેબલ છે આપણું એ બીજું ટેબલ છે એ છે કેમ્પેઇન ઇન્ટરેક્શન્સ. બરોબર ને ટેબલ અને એની અંદરથી આપણને એની ઇનસાઇટ મળશે. હા, કે ઈ સ્પેસિફિક કેમ્પેઇન કેટલી વાર રન થયું. ઇનસાઇટ. ઓકે. એટલે આપણને એક્ઝેક્ટ આઈડિયા આવી જશે કે અહીંથી આપણને કેમ્પેઇનની ડિટેલ મળવાની છે, એની બધી ઇન્ફોર્મેશન અને એની અંદરથી એની ઇનસાઇટ મળશે. એટલે એનો પ્રોગ્રેસ શું છે એ વસ્તુ આપણે ત્યાંથી ટ્રેક કરી શકશું. ઓકે. હવે આ ટેબલ ઉપરથી છે ને અત્યારે આપણે કન્સિડર કરી શકીએ કે આ જે કેમ્પેઇન 1 છે ને ઈ આટલી વાર છે ને એક્ઝિક્યુટ થયું હતું 23 ટાઈમ્સ. ઓકે. ને કેમ્પેઇન 2 છે એ એકવાર જ થયું છે અને કેમ્પેઇન 3 છે એ પણ એકવાર અને 4 પણ એકવાર જ. ઓકે. હવે ઈ વસ્તુ છે ને આપણે અહીંયા જોવા જશું ને તો વધારે ખ્યાલ આવશે. આ એનાલિસિસ છે કે જે આ જે લિસ્ટ રહ્યું ને એ કેમ્પેઇન્સ ના ટેબલમાંથી આવતું હશે અને આની અંદર જશું ને એટલે એના ઇટરેશન્સ નું લિસ્ટ આવશે. ઓકે. એટલે આપણે જો ફર્સ્ટ નું જોવા જઈએ ને તો આ 23 ટાઈમ્સ લિસ્ટ આપણને બતાવી દે 23 ટાઈમ્સ એ એક્ઝિક્યુટ થયું હતું. ઈચ એન્ડ એવરી ટાઈમ એનું સ્ટેટ શું હતું એનું કયા કયા કેટલા સેટ થયા હતા કેટલા ફેલ થયા હતા પછીથી ઈ ટાઈમ આપણે કઈ સીએસવી અપલોડ કરી હતી ને એ બધું ઇન્ફોર્મેશન આવ્યા. સીએસવી નું એસોસિએશન એવી રીતે છે કે એ આપણે છે ને કેમ્પેઇન ટેબલમાં જ કરાયું છે. ઓકે. ઈ છે ને તમને પછીથી એક્સપ્લેન કરી દઉં અને અત્યારે પેલા ફીચર ઉપર જઈએ. બસ આટલું જ રાખીએ. હવે આપણે 10 મિનિટ બ્રેક લઈ લે. હમણાં આપણે પાછી મીટિંગ છે. હા સર. રાઈટ ને ઈમાનીબેન? હેલો હેલો ઈમાનીબેન ભાડાજી. હેલો. હેલો. હા. યસ. આપણે 5-7 મિનિટનો બ્રેક લઈ લઈએ ને ખાલી. આપણે હમણાં પાછું મીટિંગમાં કનેક્ટ થવાનું છે તો. ઓકે. યસ. હા, એટલે આપણે એવું હોય તો કાલથી આપણે નવું ફીચર ઉપર વર્ક સ્ટાર્ટ કરીએ. ઓકે. થેન્ક યુ.